નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. આંગણવાડી ભરતીમાં તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો શું કરશો? રિજેક્ટ થયેલા ફોર્મ માટે તમે અપીલની અરજી કરી શકો છો. તો આ અપીલની અરજી કેવી રીતે કરવી આ વિડીયોમાં ફૂલ ડિટેલ આપવામાં આવી છે. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ પણ કરતા જજો. તમે ફોર્મમાં સુધારો કરી શકો છો. પહેલાં તમારે ગુજરાત સરકારના ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. વેબસાઇટ ઉપર જશો એટલે ભરતી વિભાગમાં રિજેક્ટ થયેલા ફોર્મની યાદી અને તેની સામે રિજેક્ટ થવાનું કારણ દર્શાવવામાં આવે છે. તમારું ફોર્મ રિજેક્ટ થવાનું કારણ ચોક્કસ જાણી લો. કેવી રીતે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, એનું શું કારણ છે. પછી તમારા ફોર્મ રિજેક્ટ થવાનું કારણ જાણી જવાય પછી તે મુજબ જરૂરી પુરાવા અને દસ્તાવેજો એકઠા કરો. જો માહિતી ખોટી ભરાઈ હોય તો સાચી માહિતી સાથેના પુરાવા તૈયાર રાખો. જો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય તો સાચા અને સ્પષ્ટ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. જો માહિતી ખોટી ભરાઈ હોય તો સાચી માહિતી સાથેના પુરાવા તૈયાર કરો. પછી તમારે દરેક જિલ્લા કક્ષાએ આંગણવાડી ભરતી માટે એક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવેલી હોય છે. તેમાં તમે તમારા જિલ્લાના ICDS સંકલિત બાળ વિકાસ અધિકારી અથવા પ્રોગ્રામ ઓફિસરનો સંપર્ક કરી શકો છો. રજૂઆત માટે અરજી ફોર્મ રિજેક્ટ થવાના કારણ સામે હોદ્દો દર્શાવી એક લેખિત અરજી તૈયાર કરો. આ અરજીમાં તમારું નામ, અરજી નંબર અને ફોર્મ રિજેક્ટ થવાના કારણોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરો. તમારી દલીલના સમર્થનમાં તમામ જરૂરી પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો અરજી સાથે જોડો. સંપર્કની વિગતો તમારા જિલ્લાના ICDS અધિકારીની કચેરીનું સરનામું અને સંપર્ક નંબર મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મળી જશે. જો તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલો યોગ્ય હશે તો સંબંધિત સત્તા અધિકારી દ્વારા તમારા ફોર્મને પુનઃનિવારણ કરવામાં આવશે અને તમારા ફોર્મને માન્ય રાખવામાં આવશે.